નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તિલકવાડા તાલુકામાં દીપડાઓનો આતંક યથાવત છે. એક જ રાતમાં બે અલગ અલગ વિસ્તારમાં દીપડાએ પશુઓને શિકાર બનાવ્યા છે. તિલકવાડા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓનો આતંક જોવા મળી રહ્યો છે. રોજે રોજ આ દીપડાઓ પશુઓને શિકાર બનાવી રહ્યા છે. હાલ થોડા દિવસ અગાઉ વંડ નજીક 35 વર્ષીય યુવાનને દીપડાએ શિકાર બનાવ્યો હતો. ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા વિસ્તારમાં પિંજરા તથા કેમેરા લગાડી આ દીપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. આ દીપડાને રેસ્ક્યુ કરવામાં હજુ એક જ દિવસ થયો છે, ત્યાં ફરી પશુઓની શિકાર બનાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. હિજડા મહુડી ગામે રહેતા ઈશ્વરભાઈ વસાવા, જેઓ ખેતી અને પશુપાલન કરીને પોતાનો જીવન નિર્વાહ કરે છે, તેઓએ પોતાના ઘર પાસે બકરાઓને બાંધેલ હતા. ત્યારે દીપડાએ હુમલો કરી 2 વર્ષની બકરી તથા 4 મહિનાના લવારાને શિકાર બનાવ્યો હતો. તો બીજી તરફ ચિત્રાખાડી ગામે મુકેશભાઈ ભીલના ઘર નજીક બાંધેલી અંદાજિત 2 વર્ષીય વાછરડીને દીપડાએ શિકાર બનાવી હતી. ઘટનાને પગલે વિસ્તારના લોકોમાં ડરનો માહોલ છવાયો છે. ત્યારે વન વિભાગે વહેલી તકે પાંજરા મૂકી આ દીપડાઓનું રેસ્ક્યુ કરે તેવી માંગ ઉઠી છે. વસીમ મેમણ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.